પોરબંદર મહાનગરપાલિકા બન્યા બાદ જે વનાળા જે ગ્રામ પંચાયત હતી એનો પોરબંદર શહેરમાં સમાવેશ થયેલો છે અને એના કારણે જે નેશનલ હાઈવે પર જે ટોલ બૂથ આવેલું છે એ પણ હવે શહેરની હદમાં આવે છે. એટલે જ્યારે આપણે મહાનગરપાલિકા બની ત્યારે મહાનગરપાલિકાના જે વાહનો અવરજવર કરે, જે સિટી બસ અવરજવર કરે તેને અને બીજા વાહનોને પણ આમાં ટેક્સમાંથી મુક્તિ આપવા માટે અત્રેથી રજૂઆત કરવામાં આવેલી હતી. તેમજ જે ટોલ બૂથ છે એ પણ શહેરની જે હદ છે એનાથી બહાર લઈ જવા માટે વિનંતી જે તે સમયે નેશનલ હાઈવે ઓથોરિટીને કરવામાં આવેલી હતી. આ બાબતે ઓથોરિટી દ્વારા આપણને હકારાત્મક પ્રતિસાદ મળેલો નથી. ના, એ બાબતે હું કહી શકું કે અમદાવાદ શહેરમાં પણ આવા એક્સપ્રેસ વે અને જે બીજા નેશનલ હાઈવે વગેરે ઓથોરિટી આવેલી છે એના જે ટોલ બૂથ છે પણ એ પણ કોર્પોરેશનની હદમાં આવેલા છે. એટલે એવો કોઈ નિયમ ન હોય તો મને ખબર નથી કે આ જે ટોલ બૂથ છે શહેરની બહાર જ હોવું જોઈએ કે કેમ, કારણ કે આખો જે વિષય છે નેશનલ હાઈવે ઓથોરિટીને લગતો છે. અત્યારે શહેર દ્વારા શહેરમાં જે આખો ડેવલપમેન્ટ પ્લાન બનાવવાની કામગીરી હાથ ધરાઈ છે. ડેવલપમેન્ટ પ્લાન બન્યા બાદ ટીપી સ્કીમો જ્યારે અમલમાં આવશે ત્યારે જે નેશનલ હાઈવે છે એને પેરેલલ આપણે સર્વિસ રોડ બનાવવામાં આવશે. એના કારણે જે લોકોને ટોલ ફ્રી રસ્તો મળશે અને ટોલ ચૂકવવો નહીં પડે આપણે દિગ્વિજયગઢ અને વનાળા તરફ જવા માટે કે ત્યાં એ બાજુથી અહીંયા આવવા માટે પણ ટોલ ના ચૂકવવા તે પ્રમાણે રસ્તા કોર્પોરેશન દ્વારા બનાવવામાં આવશે. પોરબંદર શહેરની મહાનગરપાલિકાનો દરજ્જો મળવાના આજે 14 મહિના જેવો સમય થઈ ગયો છે. અમે આ સંબંધે હાઈવે ઓથોરિટી પાસે માહિતી માંગેલી હતી. આશરે 1 વર્ષ પહેલા તેઓ અમને માહિતી આપેલી હતી અને આ માહિતીના અનુસંધાન અમે નગરપાલિકાને જે તે સમયે પણ ટોલનાકું દૂર કરવા માટે રજૂઆત કરેલી હતી. પરંતુ કેમ પ્રકાર આજ તારીખ સુધી આ ટોલનાકું દૂર થયેલ નથી. ત્યારબાદ અમોએ 4/2/2026 ફરીને એક અરજી આપેલ અને પોરબંદર નગરપાલિકા જે સમય હતી તે સમયે ટોલ નાકું હયાત હતું એ અન્ય વાત હતી. પણ અત્યારે મહાનગરપાલિકા બની ગયા પછી આ ટોલ નાકું 10 કિલોમીટરની દૂરીએ હોવું જોઈએ. અમોને હાઈવે ઓથોરિટી દ્વારા જે માહિતી આપવામાં આવેલ છે તે મુજબ મહાનગરપાલિકાના વિસ્તારથી ઓછામાં ઓછું 10 કિલોમીટરના અંતરે ટોલ નાકા હોવા જોઈએ. પરંતુ કમનસીબીની વાત એ છે કે મહાનગરપાલિકાની વનાના ગામનો સમાવેશ થઈ જતા આ ટોલ નાકું ફક્ત 1 કિલોમીટરના અંતરે આવેલું છે. આ ઉપરાંત પોરબંદર શહેરમાંથી 2 કેબિનેટ મંત્રીઓ જનપ્રતિનિધિ તરીકે રાજ્ય અને કેન્દ્રમાં પહોંચેલ છે અને તે કેબિનેટ મંત્રી દરજ્જો પણ ભોગવી ચૂકેલ છે. આમ છતાં આજ તારીખ સુધી આ ટોલ નાકું દૂર થયું નથી. ટૂંકમાં કહીએ તો ટોલ નાકું નહીં પણ લૂંટ નાકું છે. અને આ બંને કેબિનેટ મંત્રીશ્રીએ જો આવા સામાન્ય કામ કે જનતા હિતના કામ ન કરી શકતા તો બંગડી પહેરીને ઘરે બેસી જવું જોઈએ એવું સ્પષ્ટપણે માનવું છે.